નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગર ડિમોલેશન મુદ્દે કોંગ્રેસ પ્રેરિત ન્યાય યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। ભાવનગર મહાપાલિકા દ્વારા ગઢેચી શુદ્ધિકરણ મુદ્દે 800 થી વધુ પરિવારોને નોટિસ આપવામાં આવી હતી, જે સામે શહેર કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા। આ ન્યાય યાત્રામાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ જસોનાથ ચોકડી થી વિશાળ રેલી યોજી કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે શક્તિસિંહ ગોહિલ તેમજ જિગ્નેશ મેવાણીએ ભાજપના શાસન પર આકરા પ્રહારો કર્યા હતા। રિપોર્ટ બાય બ્યુરો ચીફ હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। કોંગ્રેસ હંમેશા જ ગરીબોની વંચિતોની લડાઈ લડે છે। આપે જોયું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 31 વર્ષે કોંગ્રેસ પક્ષે રાજકોટ શહેર બંધ કરાવ્યું। રાજકુમાર પાંડેને જે બેહુદું વર્તન કરેલું એનો પણ જવાબ આપ્યો। મહીસાગરના જાતિવાદી કલેક્ટરની વિરુદ્ધમાં પણ લડ્યા। પેપર લીકનો મુદ્દો હોય કે ડ્રગ્સનો મુદ્દો હોય, એની સિવાય યુથ કોંગ્રેસ એક જિલ્લા તાલુકામાં ઉઠાવે છે, એમ આ મુદ્દે પણ લડીશું। અમારી સક્રિયતા વિશે તમે મીડિયાના મિત્રો સતત બતાવતા રહેજો એવી આપને વિનંતી છે। જિગ્નેશભાઈ, છેલ્લો સવાલ છે, ભાવનગરની જે ડૂબની જગ્યા છે ત્યાં મોટા માથાઓએ લાંબા સમયથી જે દબાણ કર્યું છે, પરંતુ કોર્પોરેશનનો વર્ષો વીતી ગયા છતાં પણ ત્યાં પગલા લેવામાં નથી આવતા। ખાલી ભાવનગર શહેરની સમગ્ર ગુજરાતના લગભગ દરેક તાલુકા અને શહેરના દરેક મોહલ્લામાં છેલ્લા 30 વર્ષ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સાંસદો, ધારાસભ્યો, આગેવાનો, નેતાઓ દ્વારા સેંકડો એકર જમીનો ગેરકાયદેસર રીતે હડપ કરવામાં આવી છે। એમાં ઇલીગલ બિલ્ડિંગો બની, દુકાનો બની, કન્સ્ટ્રક્શન થયા, એ છતાં એનો એક પણ કાંકરો ખરતો નથી અને ગરીબ માણસોના આશયના ઉજાડવા તૈયાર થયા છે। આને ગુજરાતની જનતા જોઈ રહી છે। નામદાર ગુજરાત હાઈકોર્ટ, આ દેશની અનેક હાઈકોર્ટ્સ અને સુપ્રીમ કોર્ટના અનેક જજમેન્ટ્સ છે કે આ દેશના દરેક નાગરિકે જીવન જીવવાનો અને ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકાર છે। એ જ પ્રમાણે રાઇટ ટુ શેલ્ટર એટલે કે રહેઠાણનો અધિકાર એ ફંડામેન્ટલ રાઇટ છે। એ છતાં સત્તાના નશામાં મદ આ ગરીબ વંચિત વિરોધી સરકાર ભાવનગર શહેરને જાણે ચેલેન્જ આપતી હોય એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર 1000 પરિવારો અને લગભગ 5000 થી વધુ લોકોને બેઘર બનાવવા માટે ડેસ્પરેટ ઘાંઘી બની છે। આની વિરુદ્ધમાં ભાવનગર શહેર એક થયું છે। સર્વ સમાજના લોકોના ઝૂંપડા તોડવા જઈ રહેલી સરકારની વિરુદ્ધમાં કોંગ્રેસ પક્ષ અને સામાજિક સંગઠનો સાથે મળીને આજે સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરીને ન આપે ત્યાં સુધી આ ઝૂંપડાવાસીઓની પડખે રહી અમે લોક આંદોલન કરીશું, ચળવળ કરીશું, સંઘર્ષ કરીશું। લાખ વાતની એક વાત, એક પણ ગરીબનું ઘર તૂટે નહીં અને 1% કેસમાં પણ ઘર તોડવું પડે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જ પડે। ભાવનગર વાસીઓ એક ક્રાંતિકારી રહ્યા છે। ભાજપે અમને ચેલેન્જ આપી છે। ભાવનગરની જનતા એ ભાજપના સત્તાનો નશો એ ઉતારીને રહેશે એવી અમને ખાતરી છે। એટલે કહ્યું કે સત્તાના નશામાં રહેલી ભારતીય જનતા પાર્ટી સુધરવાની જરૂર છે। એ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ઉપર નથી, ગુજરાત અને દેશની જનતાની ઉપર નથી। ગુજરાત અને દેશની જનતાના લોકોનું, નાગરિકોનું સન્માન કરવું જ પડે। જ્યારે હાઈકોર્ટ અને સુપ્રીમના અનેક જજમેન્ટ કહેતા હોય કે ઝૂંપડું ત્યાં ઘર અને વૈકલ્પિક વ્યવસ્થા વગર ક્યાંય કોઈ પણ વ્યક્તિને હટાવવો નહીં, એની ઉપરવટ જઈને આ જ્યારે સરકાર કરવા બેસી છે તો સરકારને સવાલ કે તમારા બિલ્ડરો જે તમને બહુ પસંદીદા છે, તમારા નેતાઓ જેમણે ગૌચરો સહિત અનેક જમીનો ગેરકાયદેસર હડપ કરી છે, ત્યાં બુલડોઝર નહીં અને શ્રમિકની છાતી પર બુલડોઝર ફેરવો,
આ નીતિ કોઈ પણ સંજોગોમાં વિપક્ષ તરીકે અમે ચલાવવાના નથી અને છે એટલી તાકાત લગાવીને આ ગરીબો માટે અમે લડવાના છીએ. જિગ્નેશભાઈ, સામાન્ય વર્ગના લોકો છે, જો જરૂર પડે તો કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં લીગલ ઇન્ટરવેન્શન કરવાનું હોય એ પણ કરીશું. આવેદન પત્રો પણ આજે આપ્યા અને રોડ ઉપર ઉતરી કાનૂન અને બંધારણના દાયરામાં રહીને જે પણ સંઘર્ષ, જે પણ ચળવળ કરવાની હશે એ પણ કરીશું. ગરીબોની પડખે કોંગ્રેસ હંમેશા રહી છે, આવનારા દિવસોમાં પણ રહેશે. કેટલાય વર્ષોથી જે લોકો શ્રમિકો છે, મહેનતકશ લોકો છે, પરસેવો પાડીને ઈંટ ઈંટ ભેગી કરીને જેમણે ઘર બનાવ્યા છે, કોઈની બીજી ત્રીજી પેઢી એ જ ઘરમાં છે, એવા લોકોના 1000 કરતા વધારે લોકોના ઘર તોડી પાડવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને અમાનવીય નિર્ણય કર્યો, જેના વિરુદ્ધમાં અનેક લોકો આક્રોશિત હતા. ભાવનગરના અમારા કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સાથે આજે અહીં એ લોકોની તકલીફને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષે અસરગ્રસ્તોની સંકલન સમિતિ સાથે સંકલન કરીને જન આક્રોશ રેલી કાઢી હતી. કોર્પોરેશનના કમિશનરશ્રીને અમે મળ્યા છીએ. એમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે માનવીય અભિગમ રાખવાનો, કોઈનું ઘર તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થા આપવાની. એમણે કહ્યું કે કેટલીક બાબતો એ નીતિ વિષયક છે, હું સરકારને કહીશ, એવું એમણે અમને ખાતરી આપી છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે એમને પણ કહેવા માંગુ છું કે આ પ્રકારનું અહંકારી વલણ એ વ્યાજબી નથી. હજી સુધી અસરગ્રસ્તો સાથે ડાયલોગ નથી કર્યો. કદાચ કોઈ બહુ જ જરૂરી હોય અને મકાન હટાવવું પડે એમ હોય તો એને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. આવાસ યોજનાના મકાનો તૈયાર છે, વગર ડ્રોએ આવા અસરગ્રસ્ત લોકોને મકાન આપે, પૂરી વ્યવસ્થા આપે તો બહુ જ જરૂરી હોય ત્યાં લોકો તૈયાર છે. બંને બાજુ પહોળા રસ્તા કરવાની જરૂર નથી. આમાં ઘણા મકાનો એવા છે કે જેને કૃષ્ણકુમારસિંહજી મહારાજા સાહેબે આપેલા ઘર માટેની જગ્યામાં બનેલા મકાનો છે. રાવણા હકના આવા મકાનો હોય છે જેનો બીજો કોઈ આધાર ન હોય, આઝાદી પહેલાથી એમને મળેલું છે અને રહે છે. ત્યારે કોઈ પણ જાતના માનવીય અભિગમ વગર આ તોડાય તે વ્યાજબી નથી. એના વિરુદ્ધમાં અમે આજે વાત કરી છે. હું આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારને પણ સૂझे, नहीं तो हाय गरीब की कदी न खाली जाए, मुए ढोर के चर्म से लोहा भी भस्म हो जाए. આ હાય છે એ ભાજપને ખાઈ જશે. માટે અમારી માનની જિગ્નેશભાઈ મેવાણી, અમારા એસસી સેલના કન્વીનર હિતેન્દ્રભાઈ પીઠડિયા, અમારા શહેર અને જિલ્લાના આગેવાનો, સંકલન સમિતિના એમના સભ્યો સાથે આજે ભાવનગરમાં એવા ઘણા લોકો કે જે સીધા અસરગ્રસ્ત નથી પણ અન્યાય થાય ત્યારે ભાવનગરની પરંપરા છે કે મને અન્યાય થયો કે ન થયો, બીજાને અન્યાય થાય છે ત્યારે ભાવનગર એક બનીને હંમેશા લડ્યું છે. એ જ પરંપરા આજે અહીંયા જોવા મળી છે. મારા વાલા ભાવનગર વાસીઓનો પણ આ માટે આભાર માનું.